નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ચણાના લોટમાં તમાકુ નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે નાખવાનું શરૂ કરી દેવાનો છો. મિત્રો, તમારે એક વાટકીની અંદર લગભગ 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ તમારે લેવાનો છે. અને હવે વ્યવસ્થિત તમારે લોટ વાટકાની અંદર લેવાઈ જાય પછી તમારે મિત્રો નાની કે મોટી કોઈ પણ પ્રકારના તમાકુની પડીકી છે એ તમારે લેવાની છે અને તમારે તેમાંથી થોડું તમાકુ તમારા ચણાના લોટમાં નાખવાનું છે. મિત્રો, હવે આ તમાકુ છે એ તમે ચણાના લોટમાં નાખો પછી તમારે ચમચીની મદદથી તમાકુ અને ચણાના લોટને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનો છે, જેથી એકબીજામાં બંને ભળી જાય અને એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી હવે તમારે મિત્રો થોડું પાણી તમારે તેમાં નાખવાનું છે અને તમારે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે. તમારે એકદમ કઠણ લોટ થઈ જાય ગોળી વડે તેવો તમારે બાંધવાનો છે, એટલે તમારે પાણી નાખતા નાખતા તમારે મિક્સ કરતા જવાનું છે. હવે તમારે મિત્રો 4 થી 5 મિનિટ સુધી વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી અથવા હાથ દ્વારા તમારે મિક્સ કરતું જવાનું છે અને વ્યવસ્થિત મિક્સ થાય ત્યાં સુધી અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ શૈલેષભાઈ વસાવાને બરોડાથી, સુરેશભાઈ પટેલને સુરતથી, ભરતભાઈ મિસ્ત્રીને અમદાવાદથી, પંકજભાઈ ઠક્કરને ગાંધીધામથી, અનિતાબેન રાણાને પાટણથી, યુસુફ મંસૂરીને ગાંધીનગરથી, અરવિંદ ગિરી ગોસ્વામીને ભાવનગરથી, મુકેશભાઈ પ્રજાપતિને ખરોડ ગામથી, હર્ષદભાઈ પટેલને વામોજ ગામથી અને ગણપતભાઈ મકવાણાને વેલવડ ગામથી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે હાથ દ્વારા ચમચી દ્વારા વ્યવસ્થિત લોટ મિક્સ કરી લીધો છે અને એકદમ વ્યવસ્થિત કડક લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, આ જે લોટ છે એમાંથી તમારે નાની નાની અથવા નાના મોટી જેવી તમારે થોડીક એવી ગોળીઓ બનાવીને તૈયાર કરવાની છે. હાથ દ્વારા તમારે વ્યવસ્થિત ગોળીઓ બનાવી લેવાની છે અને આ ગોળી બની જાય એટલે તમારે એક ડીશની અંદર મૂકી દેવાની છે અને ત્યારબાદ હવે તમને મિત્રો આનો ઉપયોગ જણાવું. તો મિત્રો, આપણે ખબર છે કે આપણા ઘરમાં જો ઉંદરનો ત્રાસ હોય તો આપણે પાંજરા મૂકતા હોય છે પકડવા માટે અથવા ઉંદર મારવાની દવા મૂકતા હોય, જેથી કરીને ઉંદર એ દવા ખાઈને મરી જતા હોય છે. મિત્રો, ઘણી વખત ઘરની અંદર ઉંદર દવા ખાઈને કોઈ એવી જગ્યા પર મરી જતા હોય આપને ખબર પણ ના હોય અને ત્યાં પડ્યો છડી જતો હોય અને તેમાંથી દુર્ગંધ પછી આવવા લાગે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે મિત્રો ઉંદરડાને માર્યા વગર આપણે તેને ઘરમાંથી ભગાડવાનો છે. એટલા માટે તમારે આ ગોળીને તમારા ઘરની અંદર એવી જગ્યા પર મૂકવાની છે જ્યાં ઉંદરડા વારંવાર આવતા હોય, એટલે કે તમે ઘરમાં, રૂમમાં, રસોડામાં વગેરે જગ્યા પર તમારે આ એક એક ગોળીઓ મૂકી દેવાની છે, જેથી કરીને ઉંદર જ્યારે આ ગોળી પાસે આવશે અને ગોળી ખાશે તો ઉંદર મરશે પણ નહીં, પણ ઉંદર તમારા ઘરમાંથી ભાગી જશે. તો મિત્રો, એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.